આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં એક એવા વિષય પર વાત કરવાની છે જેણે વર્ષ 2026ના કેલેન્ડરમાં બહુ મોટી ગૂંચવણ ઊભી કરી છે. આ સઘન ચર્ચામાં સૌનું સ્વાગત છે. બિલકુલ. અને આ ગૂંચવણ એકદમ સામાન્ય નથી. હા, અત્યારે બધે જ એક સામાન્ય ચર્ચા સાંભળવા મળે છે કે વર્ષ 2026માં હોલિકા દહન ક્યારે કરવું, 2જી માર્ચને કે પછી 3જી માર્ચને? સાચી વાત છે. લોકો અસમંજસમાં છે, કારણ કે આ કોઈ કેલેન્ડરની કે છાપકામની ભૂલ નથી. તો પછી આ છે શું? આકાશી ગ્રહો અને પંચાંગના ગણિતનો એક એવો જટિલ ટકરાવ છે જે ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ આપણો મુખ્ય ઉદ્દેશ્ય આજના આ વિશ્લેષણમાં એ જ રહેશે કે આ જટિલ જ્યોતિષીય ગણિતને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. કારણ કે આપણી પાસે જે સચોટ સ્ત્રોત છે તેમાં જ્યોતિષીય માર્ગદર્શિકા અને વિદ્વાનોના મતોનું પૂરું વિશ્લેષણ છે. હા, જેથી ભદ્રાકાળ શું છે, પછી ગ્રહણ અને સૂતકની અસરો શું હોય છે, આ બધું આપણે તર્કબદ્ધ રીતે ઉકેલી શકીએ. ચોક્કસ. માહિતીના આ મોટા પ્રવાહ વચ્ચે એક સ્પષ્ટ ચિત્ર ઊભું કરવું ખૂબ જરૂરી છે. તો ચાલો આ ગણિતને ધીમે ધીમે ઉકેલીએ. હા, શરૂઆત પાયાના નિયમોથી કરવી પડે. બરાબર. કોઈ પણ ગૂંચવણ ઉકેલવી હોય તો પહેલા બેઝિક્સ સમજવા પડે. તો હોલિકા દહન માટેના આપણા મૂળભૂત નિયમો શું કહે છે? જો એક આદર્શ પરિસ્થિતિ હોય, એટલે કે કોઈ પણ વિઘ્ન ન હોય, તો પંચાંગ અનુસાર હોલિકા દહન હંમેશા ફાગણ શુક્લ પૂર્ણિમાના દિવસે થવું જોઈએ. એટલે કે ફાગણ મહિનાની પૂનમ. હા, પરંતુ વાત માત્ર તિથિ પૂરતી સીમિત નથી. તો સમયનું પણ કંઈક મહત્વ હશે. બિલકુલ. દિવસની સાથે સમયનું પણ એટલું જ મોટું મહત્વ છે. શાસ્ત્રોક્ત નિયમ એવો છે કે આ અગ્નિકર્મ પ્રદોષકાળ દરમિયાન જ થવું જોઈએ. પ્રદોષકાળ એટલે જો પૂનમ હોય પણ પ્રદોષકાળ ન હોય તો તે દહન યોગ્ય ગણાતું નથી. આ પ્રદોષકાળ વિશે થોડી વધુ વાત કરીએ. જો હું સાદી ભાષામાં સમજું તો સૂર્યાસ્ત પછીનો તરત જ શરૂ થતો સમય એટલે કે સંધ્યાકાળ. એકદમ સાચું. સંશોધન પણ એ જ દર્શાવે છે કે સૂર્યાસ્ત પછીની બરાબર 144 મિનિટના સમયગાળાને પ્રદોષકાળ ગણવામાં આવે છે. માત્ર 144 મિનિટ? આ એ સમય છે જ્યારે દિવસ પૂરો થઈ રહ્યો હોય છે અને રાતની ધીમી શરૂઆત થઈ રહી હોય છે. એટલે પેલી ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા તો સૌ જાણે જ છે, પણ મને લાગે છે કે આ સમયની પસંદગી ભગવાન નૃસિંહના અવતાર સાથે જોડાયેલી છે. એકદમ સચોટ વાત પકડી છે. હિરણ્યકશિપુને એવું વરદાન હતું કે તે ન તો દિવસે મરે કે ન તો રાત્રે મરે. અરે હા, તેથી જ ભગવાન વિષ્ણુએ સંધ્યાકાળ પસંદ કર્યો હતો. બરાબર. જે સમય દિવસ પણ નથી અને રાત પણ નથી. આ સંધિકાળને ઊર્જાના પરિવર્તનનો અત્યંત શક્તિશાળી સમય માનવામાં આવે છે. સમજાયું. તેથી જ હોલિકા દહન, જે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે, તે આ પ્રદોષકાળમાં જ કરવામાં આવે છે. હા, આ 144 મિનિટનો સમયગાળો અગ્નિ પ્રગટાવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ દરેક શ્રેષ્ઠ વસ્તુ સાથે કોઈને કોઈ શરત તો જોડાયેલી હોય જ છે. અને અહીં બહુ મોટી શરતો છે. શરત એ છે કે ભલે પૂર્ણિમા હોય, ભલે પ્રદોષકાળનો પવિત્ર સમય હોય, પણ જો એ સમયે અમુક વિઘ્નો હોય તો અગ્નિકર્મ થઈ શકતું નથી. હા, જો એ સમયે ભદ્રા ચાલતી હોય, કોઈ ગ્રહણ હોય અથવા સૂતક લાગેલું હોય, તો તે સમય દરમિયાન હોલિકા દહન સંપૂર્ણપણે વર્જિત છે. ગ્રહણ અને સૂતક વિશે તો આપણે જાણીએ છીએ, પણ આ ભદ્રાનો ખ્યાલ થોડો જટિલ છે. આ ભદ્રા ખરેખર શું છે અને તે કેમ આટલી બધી ભયજનક માનવામાં આવે છે? આ પ્રશ્ન ખરેખર બહુ મહત્વનો છે. જુઓ, પંચાંગ શબ્દ જ 5 અંગ પરથી બનેલો છે. તિથિ, વાર, નક્ષત્ર. હા, અને યોગ અને કરણ. આમાંનું 5મું અંગ એટલે કરણ. બરોબર. એક તિથિના 2 ભાગ કરીએ ત્યારે એક કરણ બને છે. કુલ 11 પ્રકારના કરણ હોય છે. ઓહ, 11 પ્રકારના. અને તેમાંથી 7મા નંબરનું કરણ એટલે વિષ્ટકરણ. જ્યોતિષની ભાષામાં આ વિષ્ટકરણને જ ભદ્રા કહેવામાં આવે છે. તો આ ભદ્રા કોઈ વ્યક્તિ છે કે માત્ર એક સમયગાળો? પૌરાણિક માન્યતાઓ અનુસાર ભદ્રા એ સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. સૂર્યની પુત્રી અને શનિની બહેન. આ પરિચય જ તેની શક્તિ અને તેના ઉગ્ર સ્વભાવનો ખ્યાલ આપવા માટે પૂરતો છે. બિલકુલ. એવું કહેવાય છે કે તેનો જન્મ જ દુષ્ટ તત્વોના નાશ માટેને અત્યંત ઉગ્ર પરિસ્થિતિમાં થયો હતો. એટલે ભદ્રાની ઊર્જા બહુ અસ્થિર અને વિનાશક માનવામાં આવતી હશે. હા, અને એટલી વિનાશક કે ખુદ બ્રહ્માજીએ તેને સમયના ચક્રમાં એટલે કે કરણમાં સ્થાન આપ્યું, જેથી તેની ઊર્જાને નિયંત્રિત કરી શકાય. આ જ કારણસર ભદ્રાના સમયગાળા દરમિયાન કોઈ પણ માંગલિક કે નવા કાર્યની શરૂઆત કરવાનું ટાળવામાં આવે છે, ખરું ને? સાચી વાત છે. એવું મનાય છે કે ભદ્રાકાળમાં શરૂ કરાયેલું કોઈ પણ શુભ કાર્ય સફળ થતું નથી. તો સામાન્ય નિયમ એ જ થયો કે ભદ્રામાં હોલિકા દહન ન જ કરવું. હા, પરંતુ શાસ્ત્રોમાં હંમેશા કોઈને કોઈ અપવાદ કે ઉકેલ તો હોય જ છે. કેવો ઉકેલ? જ્યારે એવો સંયોગ બને કે ભદ્રા ખૂબ લાંબી હોય અને બીજો કોઈ વિકલ્પ જ ન બચતો હોય, ત્યારે ભદ્રાના અંતિમ ભાગમાં હોલિકા દહન કરવાની છૂટ આપવામાં આવે છે. અંતિમ ભાગને કંઈક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે? હા, તેને ભદ્રા પૂંછ કહેવાય છે. ભદ્રાની શરૂઆત અને મધ્યનો ભાગ સૌથી વધુ ઉગ્ર હોય છે. પણ જ્યારે તે પૂર્ણ થવાની તૈયારીમાં હોય ત્યારે તેનો પ્રભાવ ઘટી જાય છે. બરાબર. અને આ જ બારીક ગણતરી વર્ષ 2026ના ઉકેલની ચાવી છે. તો હવે આ તમામ મૂળભૂત નિયમોને આપણે વર્ષ 2026ની પરિસ્થિતિ સાથે જોડીને જોઈએ. સૌથી પહેલા 2જી માર્ચ 2026 એટલે કે સોમવારની વાત કરીએ. હા,
બીજી માર્ચનું ગણિત બહુ રસપ્રદ છે. ગણતરીઓ મુજબ બીજી માર્ચે સાંજે 5:58 ફાગણ સુદ પૂનમ શરૂ થાય છે. તો પછી સીધું જ પ્રદોષકાળમાં દહન કેમ નથી કરી શકાતું? ત્યાં કયું વિઘ્ન આવે છે? આ પરિસ્થિતિને આજના કોર્પોરેટ જગત સાથે સમજી શકાય. કેવી રીતે? જાણે કે કોઈ અગત્યની મીટિંગ ગોઠવવાની હોય અને મુખ્ય અધિકારી એટલે કે પૂર્ણિમા સાંજે 5:58 ઉપલબ્ધ થાય છે. બરાબર. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બરાબર એ જ મિનિટે એટલે કે સાંજે 5:58 સૌથી કડક ઓડિટર પણ આવી જાય છે. કડક ઓડિટર એટલે? ભદ્રાકાળ. હા, ભદ્રાકાળ પણ બરાબર એ જ મિનિટે શરૂ થઈ જાય છે. પૂર્ણિમા અને ભદ્રાનો સમય બરાબર એક જ મિનિટે શરૂ થાય છે. આ તો અત્યંત દુર્લભ ટકરાવ કહેવાય. અને આ ભદ્રા કોઈ 1-2 કલાક માટે નહીં પણ છેક બીજા દિવસે સવારે 5:30 વાગ્યા સુધી ચાલવાની છે. એટલે કે આખી રાત ભદ્રાનો પ્રભાવ રહેશે. હા, અને આમાં પણ એક બીજો મોટો જ્યોતિષીય પડકાર છે. આ સમયે ચંદ્ર સિંહ રાશિમાં છે. સિંહ રાશિમાં ચંદ્ર હોવાથી ભદ્રા પર શું અસર પડે? પંચાંગના ગણિત મુજબ જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ કે મીન રાશિમાં હોય ત્યારે ભદ્રાનો વાસ પૃથ્વીલોકમાં ગણવામાં આવે છે. પૃથ્વીલોકમાં વાસ એટલે કે બીજી માર્ચની રાત્રે ભદ્રા સીધી પૃથ્વી પર પ્રભાવશાળી છે. બિલકુલ. અને પૃથ્વીલોકની ભદ્રાને સૌથી વધુ અશુભ અને નુકસાનકારક માનવામાં આવે છે. તો આ સમયે અગ્નિકર્મ કરવું એ મોટું જોખમ લેવા સમાન ગણાય. હા, આ અત્યંત જટિલ સ્થિતિ છે. એક તરફ સાંજે 5:58 પૂનમ શરૂ થઈ ગઈ છે. પ્રદોષકાળનો સમય પણ મળી રહ્યો છે. પણ પૃથ્વીલોકની ઉગ્ર ભદ્રા આખી રાત હાજર છે. બરાબર. જો આખી ભદ્રા પૂરી થવાની રાહ જોવામાં આવે તો બીજો દિવસ ઉગી જાય અને રાત પૂરી થઈ જાય. તો પછી ઉકેલ શું કાઢ્યો વિદ્વાનોએ? પેલો અપવાદવાળો નિયમ લાગુ પડશે. હા. વિદ્વાનોએ પેલા અપવાદવાળા નિયમનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ સૂચવે છે કે ભદ્રાના પ્રથમ ભાગને એટલે કે તેના સૌથી ઉગ્ર અને અસ્થિર સમયને પસાર થવા દેવો જોઈએ. તો આ ગણતરી મુજબ બીજી માર્ચ માટે હોલિકા દહનનો સૌથી યોગ્ય અને સુરક્ષિત સમય કયો કાઢવામાં આવ્યો છે? વિદ્વાનોના મતાનુસાર બીજી માર્ચ માટે સૂચિત યોગ્ય સમય રાત્રે 7:58 થી શરૂ કરીને 9:07 સુધીનો કાઢવામાં આવ્યો છે. એટલે 7:58 થી 9:07 સુધી. હા, આ એ સમય છે જ્યારે ભદ્રાનો શરૂઆતનો તીવ્ર ભાગ પસાર થઈ ગયો હશે અને પ્રદોષકાળની મર્યાદાઓનું પણ મહદઅંશે પાલન થઈ શકશે. આ એક એવો વચલો રસ્તો છે જ્યાં શાસ્ત્રોની મર્યાદાઓ પણ જળવાઈ રહે અને તહેવાર પણ સમયસર ઉજવી શકાય. સાચી વાત છે. મોટાભાગના જ્યોતિષીઓ અને વિદ્વાનો આ બીજી માર્ચની તારીખ અને રાત્રે 7:58 થી 9:07 સમયને વધુ શાસ્ત્રસંમત અને વ્યવહારુ માને છે. આ વાત સંપૂર્ણપણે તર્કબદ્ધ લાગે છે. બીજી માર્ચનું ગણિત તો સ્પષ્ટ થઈ ગયું. માં છે તો પછી કેટલાક લોકો ત્રીજી માર્ચ એટલે કે મંગળવારનો વિકલ્પ કેમ વિચારી રહ્યા છે? એ પણ સમજવા જેવું છે. ત્રીજી માર્ચે એવું કયું સમીકરણ રચાઈ રહ્યું છે? આ પાછળ પણ કોઈ શાસ્ત્રોક્ત આધાર તો હશે જ. હા, આ પાછળ પણ એક ખૂબ જ મજબૂત ભારતીય પરંપરા રહેલી છે. ભારતીય પંચાંગ પ્રણાલીમાં ઉદિત તિથિનું ખૂબ મોટું મહત્વ છે. ઉદિત તિથિ એટલે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને આખો દિવસ માન્ય રાખવી, બરાબર ને? એકદમ સાચું. આપણો દિવસ મધ્યરાત્રિથી નહીં પરંતુ સૂર્યોદયથી શરૂ થાય છે. ત્રીજી માર્ચે સવારે જ્યારે સૂર્યોદય થશે ત્યારે પૂર્ણિમાની તિથિ હાજર હશે. ઓહ, એટલે સૂર્યોદય વખતે પૂનમ છે. હા, તેથી કેટલાક વિદ્વાનો આ ઉદિત પૂર્ણિમાને આધારે એવો મત ધરાવે છે કે ત્રીજી માર્ચનો આખો દિવસ પૂનમ ગણાય અને તે જ દિવસે સાંજે હોલિકા દહન કરવું જોઈએ. ઉદિત તિથિનો તર્ક એકદમ સાચો છે, પણ ફરીથી પેલી મીટિંગવાળી વાત યાદ આવે છે. જો ત્રીજી માર્ચે સાંજે પ્રદોષકાળમાં દહન કરવાનું હોય તો ત્યાં કોઈ બીજું વિઘ્ન ઊભું છે? હા, વિઘ્ન છે ને. પણ પેલા કડક ઓડિટર એટલે કે ભદ્રા તો સવારે 5:30 વાગે જતા રહ્યા છે. તો હવે શું સમસ્યા છે? સમસ્યા એ છે કે ભદ્રા ગયા પછી તરત જ એક્સટર્નલ રેગ્યુલેટર આવી ગયા છે. એક્સટર્નલ રેગ્યુલેટર? હા, ત્રીજી માર્ચના દિવસે આકાશી ઘટનાઓનો એવો મોટો ટકરાવ છે જે સામાન્ય રીતે જોવા મળતો નથી. માત્ર ઉદિત પૂર્ણિમા જ નથી પણ તે જ દિવસે ચંદ્રગ્રહણ પણ છે. ચંદ્રગ્રહણ, અને તે પણ બરાબર એ જ સમયે જ્યારે હોલિકા દહનની તૈયારીઓ થતી હોય. બિલકુલ. પહેલા દિવસે આખી રાત પૃથ્વીલોકની ભદ્રા અને બીજા દિવસે સીધું ચંદ્રગ્રહણ. આ તો 2026ની હોળી જ્યોતિષશાસ્ત્રના દરેક નિયમોની કસોટી કરી રહી છે. હા, બધા જ નિયમો એકસાથે ટકરાઈ રહ્યા છે. આ ચંદ્રગ્રહણનો સમય અને તેનો પ્રભાવ શું છે? અગ્નિકર્મ સાથે તેનો સીધો ટકરાવ ક્યાં થાય છે? આંકડાકીય માહિતી મુજબ ત્રીજી માર્ચે સાંજે 6:27 થી લઈને 6:47 સુધી ચંદ્રગ્રહણ રહેશે. 6:27 થી 6:47. આમ જુઓ તો આ ગ્રહણ માત્ર 20 મિનિટનું જ છે. હા, સમય નાનો છે, પરંતુ આપણે આગળ વાત કરી તેમ ગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારનું અગ્નિકર્મ કે ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. હા, એ નિયમ તો છે જ. અને વાત માત્ર આ 20 મિનિટની નથી. વાત છે ગ્રહણ સાથે જોડાયેલા સૂતકની. સૂતક વિશે સમજવું બહુ જ જરૂરી છે. સામાન્ય રીતે ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 3 પ્રહર પહેલા શરૂ થાય છે. એટલે કે લગભગ 9 કલાક પહેલા. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવવાની શરૂઆત કરે છે ત્યારે પૃથ્વીના વાતાવરણ અને ઊર્જામાં મોટા ફેરફારો થાય છે. હા,
આ સમયગાળાને જ સૂતક કહેવાય છે, જેમાં માનવ શરીર અને મન અત્યંત સંવેદનશીલ બની જાય છે. તો ગણતરી મુજબ 3જી માર્ચે આ સૂતક સવારે 9:40 જ લાગુ થઈ જશે. એકદમ સાચું. અને આ સૂતક છેક સાંજે 6:47, જ્યારે ગ્રહણ સંપૂર્ણપણે પૂરું થશે ત્યારે જ સમાપ્ત થશે. એટલે કે સવારના 9:40 થી લઈને સાંજના 6:47 સુધી તો અગ્નિ પ્રગટાવવાનો કોઈ જ પ્રશ્ન ઊભો થતો નથી. આ આખો સમયગાળો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. બિલકુલ. હવે આ સમયને આપણે પ્રદોષકાળ સાથે સરખાવીએ. 3જી માર્ચે પ્રદોષકાળ સાંજે 6:43 શરૂ થાય છે અને 9:07 સુધી ચાલે છે. આ ગણિત જુઓ. પ્રદોષકાળ સાંજે 6:43 વાગે શરૂ થઈ જાય છે, પરંતુ ગ્રહણ 6:47 વાગે પૂરું થાય છે. હા. એટલે કે પ્રદોષકાળની શરૂઆતની 4 મિનિટ દરમિયાન હજુ ગ્રહણ ચાલુ હશે. બરાબર. અને શાસ્ત્રો મુજબ જ્યાં સુધી ગ્રહણનો છેલ્લો અંશ પણ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ અગ્નિકર્મ થઈ જ ન શકે. ગ્રહણ પૂરું થાય ત્યારબાદ સ્નાન વગેરે શુદ્ધિ વિધિઓ કરવામાં આવે છે અને પછી જ પવિત્ર અગ્નિ પ્રગટાવી શકાય છે. તેથી આ બધી જ ગણતરીઓ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જે વિદ્વાનો 3જી માર્ચના પક્ષમાં છે તેઓ એક સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. શું માર્ગદર્શન છે? કે 3જી માર્ચે સાંજે 6:50 પહેલા હોલિકા દહન ન જ કરી શકાય. ગ્રહણ 6:47 પૂરું થાય, શુદ્ધિ માટે થોડો સમય ફાળવવામાં આવે, ત્યારબાદ 6:50 પછી દહન કરી શકાય. એટલે કે 6:50 થી લઈને 9:07 સુધીના પ્રદોષકાળના બાકી વધેલા સમયમાં હોલિકા દહન કરી શકાય. હા. કેટલાક લોકો માટે આ ઉદિત તિથિ અને ગ્રહણ પછીનો સમયગાળો સંપૂર્ણપણે માન્ય છે. આ વિગતવાર વિશ્લેષણથી એટલું તો એકદમ સ્પષ્ટ થઈ ગયું કે 2જી માર્ચ અને 3જી માર્ચ આ બંને તારીખો પાછળના પોતાના અલગ અલગ મજબૂત શાસ્ત્રોક્ત તર્કો છે. બિલકુલ. જો પૃથ્વીલોકની ભદ્રાના શરૂઆતના પ્રભાવને ટાળીને સમયસર દહન કરવું હોય તો 2જી માર્ચનો સમય યોગ્ય છે, જેને મોટાભાગના વિદ્વાનોનું સમર્થન પણ છે. અને જો ઉદિત પૂર્ણિમાનું પાલન કરવું હોય અને ગ્રહણ પૂરું થયા પછી શુદ્ધિ કરીને દહન કરવું હોય તો 3જી માર્ચની સાંજનો સમય પસંદ કરી શકાય. આ પસંદગી જે તે પ્રાંતની પરંપરાઓ અને સ્થાનિક વિદ્વાનોના માર્ગદર્શન પર આધારિત રહેશે. હા. એમાં કોઈ એક ખોટું છે એવું નથી કહી શકાતું. આ તો થઈ હોલિકા દહનની ગહન ચર્ચા. પરંતુ આ બધા પછી તરત જ રંગોનો ઉત્સવ એટલે કે ધૂળેટી આવે છે. હા, રંગોત્સવ. તો શું રંગોત્સવની તારીખમાં પણ આવું કોઈ આકાશી યુદ્ધ ચાલી રહ્યું છે? ના. આ બધી જટિલ નળતરીઓ પછી એક બહુ જ સારા સમાચાર એ છે કે ધૂળેટી એટલે કે રંગોત્સવની તારીખ માટે સંપૂર્ણ સર્વસંમતિ છે. હાશ, એમાં પંચાંગ કે તારીખોની કોઈ જ ગૂંચવણ નથી એ જાણીને બહુ સારું લાગ્યું. ભલે હોલિકા દહન બીજીએ થાય કે ત્રીજીએ, પરંતુ આખા દેશમાં ધૂળેટીનો તહેવાર સર્વસંમતિથી 4મી માર્ચે જ ઉજવાશે. એટલે કે 4મી માર્ચ 2026 બુધવારના રોજ દેશભરમાં રંગોનો આ ઉત્સવ પૂરા ઉલ્લાસથી મનાવવામાં આવશે. હા, કોઈ પણ પ્રકારના મતભેદ વિના. આ એક બહુ મોટી રાહતની વાત છે. આટલી બધી તારીખો, સમય, ગ્રહણ અને ભદ્રાની ચર્ચા પછી એ વિચારવું પણ ખૂબ જરૂરી છે કે આ તહેવારોનું મહત્વ આ ગણિતો કરતાં ઘણું મોટું છે. બિલકુલ. આ માત્ર કેલેન્ડરની તારીખો નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટો ઐતિહાસિક અને આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. સાચી વાત છે. જ્યારે આટલી બધી જટિલતાઓ ઊભી થાય ત્યારે તહેવારના મૂળ હાર્દ તરફ પાછા ફરવું જોઈએ. હોળી માત્ર અગ્નિ પ્રગટાવવાની પ્રક્રિયા નથી, તે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. હોલિકાનું પાત્ર એ માનવ મનના અહંકાર અને નકારાત્મકતાનું પ્રતીક છે. અને પ્રહલાદ એ શુદ્ધ ભક્તિ, સમર્પણ અને સદ્ગુણોનું પ્રતીક છે. આ તહેવાર યાદ અપાવે છે કે દુષ્ટતા ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, તેને ગમે તેવા વરદાન મળેલા હોય, પરંતુ અંતે તો અહંકાર બળીને ખાખ થાય છે. હા, અને ભક્તિની જીત થાય છે. અને રંગોનો ઉત્સવ એ આ વિજયની ઉજવણી છે. તે પ્રેમ, એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે. બિલકુલ. રંગો જ્યારે ઉડે છે ત્યારે તે માણસ વચ્ચેના સામાજિક કે આર્થિક ભેદભાવોને ઢાંકી દે છે. સૌને એક જ રંગમાં રંગી દે છે. આ તહેવાર આપણા મનના ભેદભાવો ભૂંસીને એક થવાનો તહેવાર છે. એકદમ સાચી વાત. આંતરિક શુદ્ધિ અને સામાજિક એકતા એ જ આ ઉત્સવોનો વાસ્તવિક અર્થ છે. તારીખોના ગણિત પાછળ આ મૂળ અર્થ ક્યારે ભૂલાવવો ન જોઈએ. ચોક્કસ. આ આખી ચર્ચા પરથી એક બહુ જ ઊંડો અને નવો વિચાર મારા મનમાં આવે છે. કેવો વિચાર? આપણા ઋષિમુનિઓ અને પૂર્વજોએ આ તહેવારોને આકાશી ઘટનાઓ, પૂર્ણિમા, ભદ્રા, ગ્રહણ આ બધા સાથે કેટલી બારીકાઈથી જોડી દીધા છે. હા, એ સમયનું વિજ્ઞાન બહુ જ આગળ હતું. પ્રાચીન સમયમાં જ્યારે વીજળી નહોતી ત્યારે લોકો રાત્રે ખુલ્લા આકાશ નીચે બેસતા. તેઓ પોતાની નરી આંખે ચંદ્રની કળાઓ, ગ્રહણ અને તારાઓની સ્થિતિ જોતા હતા. બ્રહ્માંડ સાથે તેમનું સીધું જોડાણ હતું. આ ખૂબ જ રસપ્રદ અવલોકન છે. હા. તેઓ આકાશને એક જીવંત કેલેન્ડર તરીકે વાંચતા હતા. હા. બ્રહ્માંડમાં થતા ફેરફારોને તેઓ પોતાની શારીરિક અને માનસિક ઉર્જા સાથે જોડી શકતા હતા. બરાબર. પણ આજે વિચારવા જેવી વાત એ છે કે આજના આધુનિક સમયમાં શહેરોના પ્રકાશના પ્રદૂષણ એટલે કે લાઇટ પોલ્યુશન વચ્ચે આપણે આકાશ જોવાનું જ ભૂલી ગયા છીએ. સાચી વાત. આપણે સ્ક્રીનમાંથી બહાર જ નથી આવતા. આપણા માથા પર આટલું અદ્ભુત બ્રહ્માંડ ફરી રહ્યું છે, ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, ગ્રહો રાશિ બદલી રહ્યા છે, પણ આપણને એની ખબર મોબાઈલની સ્ક્રીન કે કેલેન્ડર જોઈને પડે છે. આપણું તે જીવંત આકાશ સાથેનું જોડાણ સાવ તૂટી ગયું છે. હા,
અને આપણે માત્ર કાગળ પર છાપેલા આંકડાઓ પર નિર્ભર થઈ ગયા છીએ. જો આપણે ફરી એકવાર આકાશ તરફ જોવાની ટેવ પાડીએ, પ્રકૃતિ સાથે અનુસંધાન સાધીએ, તો કદાચ આ બ્રહ્માંડની સચોટતા આપણને બહુ મોટી પ્રેરણા આપી શકે. કેવી પ્રેરણા? એ જ કે આપણે પણ પ્રકૃતિના લય સાથે કદમ મિલાવીને આંતરિક સંતુલન સાધવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણા સૌ માટે આ ખરેખર એક વિચારવા જેવો મુદ્દો છે. આ ખરેખર એક અદ્ભુત દૃષ્ટિકોણ છે. પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથેનું આ પુનઃજોડાણ જે કદાચ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આ સાથે જ વર્ષ 2026ની હોળી અને હોલિકા દહનની તારીખો પાછળના વિજ્ઞાન અને શાસ્ત્રોના આ સઘન વિશ્લેષણને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મને ખાતરી છે કે આ ચર્ચા પછી તારીખો પાછળનું સચોટ અને તર્કબદ્ધ કારણ સૌને એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. ચોક્કસ. અને અંતમાં એક ખાસ વાત. ધર્મ, સંસ્કૃતિ, પંચાંગ અને આવી જ અન્ય મહત્વની અપડેટ નિયમિત અને સચોટ રીતે મેળવવા માટે moghrerodegohera.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાનું ચૂકવું જોઈએ નહીં. આ વેબસાઇટ પર આવી જ માહિતીપ્રદ વિગતો સતત અપડેટ થતી રહે છે. અને આવી જ રસપ્રદ ચર્ચાઓ અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સતત સાંભળતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરશો અને તમારા મિત્રો તેમજ પરિવારજનો સાથે વધુને વધુ શેર કરવા વિનંતી છે, જેથી તેમની પણ તારીખો અંગેની ગૂંચવણ સંપૂર્ણપણે દૂર થઈ શકે. અને આ ઉપરાંત જો કોઈ સૂચન હોય અથવા બીજી કે ત્રીજી માર્ચની પસંદગી વિશે કોઈ મંતવ્ય રજૂ કરવું હોય તો નીચે કોમેન્ટ કરી શકાય છે. સૌના વિચારો જાણવા એ હંમેશા આનંદની વાત છે. બિલકુલ. આપ સૌને હોળી અને ધૂળેટીના આ પવિત્ર અને રંગબેરંગી તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી હોલી એન્ડ ધૂળેટી. ફરી મળીશું એક નવા વિષય અને નવી રોમાંચક ચર્ચા સાથે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો. નમસ્કાર.